નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર ધોરણ 12 મનોવિજ્ઞાન પ્રથમ પરીક્ષા માટેના અગત્યના વિભાગ એના એમસીક્યુ જોવાના છીએ। જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો આપણી ચેનલ ટેલિગ્રામ ઉપર આપેલી છે સારથી સપોર્ટ, એમાંથી ડાઉનલોડ કરી શકશો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી પણ તમે પીડીએફ મેળવી શકશો। સૌથી પહેલા આપણને ખ્યાલ છે કે આ વખતે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે એનું પ્રમાણ વધાર્યું છે, 30% જેટલું કર્યું છે, એટલે વિભાગ એની અંદર ટોટલ તમને 20 એમસીક્યુ પૂછાશે। 20 માર્કના હેતુલક્ષી પ્રકારના એમસીક્યુ તમને આ વખતે પરીક્ષાની અંદર પૂછાવાના છે। તો એમાં સૌથી પહેલા આપણે 1 થી 5 નંબર સુધીના ચેપ્ટર છે એ 1 થી 5 ચેપ્ટર પરીક્ષાની અંદર પ્રથમ પરીક્ષામાં પૂછાશે। તો સૌથી પહેલા આપણે પહેલા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો કયા મનોવૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો ઉપર માનસિક કેન્દ્રીકરણ કરવું? તો જવાબ આવશે બી, જેમ્સ ડ્રેવર। એના પછીનો ક્વેશ્ચન છે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, રસ। એના પછીનો ક્વેશ્ચન છે સંવેદન એટલે શું? તો જવાબ આવશે ચેતનાત્મક અનુભવ। એના પછી કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? જવાબ આવશે હેનિંગ। 5 નંબરનો ક્વેશ્ચન છે પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? જવાબ આવશે પ્રત્યક્ષીકૃત સાતત્ય। 6 નંબરનો ક્વેશ્ચન બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો 3 ભાગમાં, ધ્યાન, સંવેદન અને પ્રત્યક્ષીકરણ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે? તો જવાબ આવશે વર્ધીમર, કોહલર અને કોફકા। ત્યારબાદ સામાન્ય રીતે મનુષ્ય કેટલા સીપીએસ સુધીની કંપન સંખ્યા ધરાવતો અવાજ સાંભળી શકે? જવાબ આવશે 20 થી 20,000 સીપીએસ। ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે? તો એમાં જવાબ આવશે 4 પ્રકારના। ત્યાર પછીનો ક્વેશ્ચન છે દ્વિનેત્રીય વિષમતા એટલે શું? તો બંને આંખોના નેત્રપટ ઉપર જુદી જુદી પ્રતિમા પડવી એને નેત્રપટીય વિષમતા કહેવાય। તો આટલા પ્રશ્ન તમને પરીક્ષાની અંદર ચેપ્ટર નંબર 1 માંથી અગત્યના છે, પ્રશ્ન પૂછાઈ શકે એવા છે। ત્યાર પછી બીજા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવાય? તો જવાબ આવશે વિલોપન। એના પછીનો પ્રશ્ન છે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય? તો એમાં જવાબ આવશે સાહજિક વર્તન। ત્યાર પછીનો ક્વેશ્ચન છે અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી ફેરફારને શું કહેવાય? તો જવાબ આવશે શિક્ષણ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા? જવાબ આવશે સી, થોર્નડાઇક। થોર્નડાઇકના બિલાડી ઉપરના પ્રયોગોમાં બિલાડીને કેટલા પ્રયત્નએ શિક્ષણ મળ્યું હતું? જવાબ આવશે 24, મતલબ કે 24 પ્રયત્નએ। નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? જવાબ આવશે પાવલોવ, જેને શાસ્ત્રીય અથવા તો ક્રિયાત્મક અભિસંધાનનો સિદ્ધાંત આપેલો છે। ત્યાર પછીનો પ્રશ્ન છે જે ઉદ્દીપક માટે પ્રાણી અનઅભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા કરે એ ઉદ્દીપકને શું કહેવાય? જવાબ આવશે અભિસંધિત પ્રતિક્રિયા। એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? જવાબ આવશે ઉદ્દીપક સામાન્યીકરણ। એના પછીનો ક્વેશ્ચન છે કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ ખોરાક મળે? તો જવાબ આવશે કારક અભિસંધાન, જે સ્કિનરે ઉંદર ઉપર કરેલો પ્રયોગ હતો એ। એના પછીનો ક્વેશ્ચન છે કોહલરે કયા પ્રાણી ઉપર પ્રયોગો કર્યા હતા? જવાબ આવશે ચિમ્પાન્જી। ત્યારબાદ આપણે ત્રીજા ચેપ્ટરના ક્વેશ્ચનની વાત કરીએ તો આટલા ચેપ્ટરના પ્રશ્ન મતલબ કે બીજા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે એવા હતા। હવે ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો? જવાબ આવશે ગિલફર્ડ। એના પછી આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો જવાબ આવશે નિમ્નખંડ। વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કરેલો? જવાબ આવશે એબિંગહોસ। કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય? જવાબ આવશે 90 થી 109।
માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? તો જવાબ આવશે 2. સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરેલી? જવાબ આવશે પ્રોફેસર ટર્મન. મનોદુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય? જવાબ આવશે 70 થી નીચે. રેવણની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી? જવાબ આવશે 1936. પ્રતિભા સંપન્ન વ્યક્તિનો અભ્યાસ 1925માં કોણે શરૂ કર્યો? જવાબ આવશે ટર્મન. બુદ્ધિ ક્ષમતા માપવાનું સૂત્ર કોણે દર્શાવેલું? જવાબ આવશે સ્ટર્નબર્ગ. ત્યાર પછી આપણે ચોથા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો ચોથા ચેપ્ટરની અંદર માતા પિતા, ભાઈ બંધુ વગેરે સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયાથી પ્રેમ, સ્નેહ અને સહકારથી શું વિકસે? તો જવાબ આવશે વિધાયક મનોવલણ. સામાજિક રીતિરિવાજો, મૂલ્યો, રહેણી કહેણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું? તો જવાબ આવશે સામાજિકરણ. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલને શું કહેવાય? તો જવાબ આવશે મનોવલણ. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલને પૂર્વગ્રહ કહેવાય. અહીંયા ઓપ્શન નંબર બી જવાબ આવશે. વર્તમાનપત્ર, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શેના સાધનો છે? જવાબ આવશે સમૂહ માધ્યમ. અહીંયા એક કરેક્શન કરી લેજો, જવાબ ટીક કરવામાં ભૂલ છે મનોવલણ, એની જગ્યાએ જવાબ આવશે બી પૂર્વગ્રહ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે પૂર્વગ્રહમાં પરિવર્તન લાવવા શિક્ષણ સાથે સંદેશ આપનાર વ્યક્તિ અને જૂથની વિશ્વાસપાત્રતા અસરકારક નીવડે છે. આવું સંશોધન કરનાર મનોવૈજ્ઞાનિકનું નામ જણાવો. જવાબ આવશે હાર્ડિંગ. અશિક્ષિતો પરંપરાગત માન્યતાઓને વળગી રહે છે, માટે પૂર્વગ્રહોમાં પરિવર્તન લાવવા શિક્ષણ જરૂરી છે. આવું કયા સંશોધકના સંશોધનમાં જોવા મળ્યું? જવાબ આવશે બી સ્ટેનબર્ગ. માનવીના વિચાર, વાણી, વર્તન, રીતભાત અને જીવનશૈલી ઉપર વધારે અસર કરતું પરિબળ કયું છે? જવાબ આવશે સમૂહ માધ્યમ. વિવિધ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલ બંધાય આને શું કહેવાય? જવાબ આવશે મનોવલણ. મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? જવાબ આવશે મનોવલણ. મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય? તો જવાબ આવશે સંપાદિત. ત્યાર પછીનો ક્વેશ્ચન છે વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કયા વર્ષમાં રજૂ કર્યું? તો જવાબ આવશે 1920. આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? જવાબ આવશે રડવું. મનોભારની અસરોનું સંશોધન કાર્ય કોણે અને કયા વર્ષમાં શરૂ કર્યું? જવાબ આવશે હાન્સ સેલી 1956. માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડશે? તો જવાબ આવશે જીવનશૈલી. માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો જવાબ આવશે ધ્યાન અને યોગ. કયા પ્રકારના મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને? તો જવાબ આવશે આપેલા પૈકી એક પણ નહીં. કોણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે? જવાબ આવશે રિચાર્ડ લેજારસ. એના પછીનો પ્રશ્ન છે તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? જવાબ આવશે ભૌતિક. મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય? જવાબ આવશે 3. એના પછીનો ક્વેશ્ચન છે શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કોણે રજૂ કર્યું? તો જવાબ આવશે કેનન. તો આટલા પ્રશ્નો છે એ તમારે હેતુલક્ષી પ્રકારના વિભાગ એની અંદર MCQ ટાઈપના પ્રશ્નોમાં પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. આટલા પ્રશ્ન તૈયાર કરી લો એટલે 20માંથી ઓલમોસ્ટ 17, 18, 19 માર્ક જેવા પ્રશ્નો આમાંથી તમને જોવા મળશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.